ઉમરાયા ગામમાં રાજકીય અદાવતમાં મારામારી, પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। પાદરા તાલુકાના ઉમરાયા ગામે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી છે। મળતી માહિતી મુજબ ગામના હયાત સરપંચ અર્જુનસિંહ મંગળસિંહ પડિયાર અને પૂર્વ સરપંચ ભૂપેન્દ્રભાઈ પૂંજાભાઈ સિંધા જૂથ વચ્ચે મારામારી થઈ હોવાની માહિતી બહાર આવી છે। રાજકીય અદાવતમાં મારામારીની ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ બનાવમાં બંને પક્ષના સરપંચને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેને પગલે તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઉપરાંત બંને જૂથના અનેક લોકો પણ ઈજાગ્રસ્ત થયા, તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે। ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ ચારણ અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોને અટકાયત કરી આગળની પૂછપરછ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગામમાં બાઇક અકસ્માતના કારણે બંને જૂથ આમને સામને આવી ગયા હતા, જે બાદ વાદ વંશી જતા મારામારી પરિવર્તિત થઈ હતી। છેલ્લા ઘણા સમયથી બંને જૂથો વચ્ચે વિવાદ ચાલ્યો હોવાની પણ ખુલાસો બહાર થયો છે। હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે અને ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।